સત્યાવીસ જાન્યુઆરી 2026ના રોજ ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે એક ઐતિહાસિક એફટીએ સાઇન થયું, જેને વિશ્વભરમાં મધર ઓફ ઓલ ડીલ્સ કહેવાયું. આ ડીલથી ભારતના એક્સપોર્ટમાં 6.4 લાખ કરોડનો ઉછાળો આવશે. પણ આનાથી સૌથી વધુ ફાયદો કોને થશે? આપણા ગુજરાતને. આજે આ વિડીયોમાં આપણે જોઈશું કે આ ડીલના કારણે કેમિકલ્સ, ફાર્મા, ટેક્સટાઇલ્સ, જ્વેલરી જેવા સેક્ટર્સમાં ગુજરાત કેવી રીતે લાંબી છલાંગ મારશે. પહેલાં તો જાણીએ કે આ ઇન્ડિયા EU એફટીએ શું છે. તે ભારત અને EU એટલે કે યુરોપિયન યુનિયનના 27 દેશો વચ્ચેનો એગ્રીમેન્ટ છે, જેમાં 99% પ્રોડક્ટ્સ પર ટેરિફ લગભગ 0 થઈ જશે. તેમાં ભારતના એક્સપોર્ટને બમણો કરવાની તાકાત છે અને ગુજરાત તો ભારતના એક્સપોર્ટનો 18થી 20% ભાગ હેન્ડલ કરે છે. આપણા પોર્ટ્સ, ઇન્ડસ્ટ્રીયલ બેઝ, MSME હબને કારણે આપણે આ ડીલનો ફાયદો લેવામાં સૌથી આગળ રહીશું. ચાલો હવે જોઈએ કે આ ડીલ ગુજરાતના કયા કયા સેક્ટર્સના નસીબ ખોલી કાઢશે. પહેલું સેક્ટર છે કેમિકલ્સ. ગુજરાતના દહેજ, અંકલેશ્વર, વાપી ભારતના કેમિકલ હબ્સ કહેવાય છે અને અહીંથી જ ભારતના 40% કેમિકલ્સ એક્સપોર્ટ થાય છે. EUમાં તેના પર હમણાં સુધી 6થી 12% ટેરિફ હતા, જે હવે લગભગ 0 થઈ જશે, જેના કારણે રાજ્યનું એક્સપોર્ટ 20થી 30% વધી શકે છે. આ સેક્ટરમાં હજારો જોબ્સ પણ આવશે. રિલાયન્સ જામનગર જેવા પ્લાન્ટ્સને ડાયરેક્ટ EUના ક્લાયન્ટ્સ મળશે અને ગુજરાતને 50,000 કરોડથી વધુનો ધંધો. બીજું છે ફાર્મા. ફાર્મા ક્ષેત્રમાં તો અમદાવાદ અને વડોદરા દેશભરમાં મોખરે છે. આ ક્લસ્ટર્સમાં વર્લ્ડ ક્લાસ જેનરિક્સ બને છે, જેના પર EUમાં 9.6% એટલે કે 9.6% ટેરિફ હતા, જે હવે 0 થયા છે. આ ડીલથી માત્ર ટેરિફ જ નહીં પણ ઇઝ ઓફ સર્ટિફિકેશન પણ મળશે, જેથી આપણી દવાઓ ત્યાં જલ્દી અપ્રૂવ થશે. ભારતના ફાર્મા એક્સપોર્ટમાં ગુજરાતની ભાગીદારી 30% છે, જે હજુ પણ વધશે. ઝાયડસ, સન ફાર્મા જેવી કંપનીઓને મોટા બજાર મળશે. આ ડીલના કારણે એક્સપોર્ટ તો ડબલ થશે જ અને સાથે સાથે 50,000થી વધુ નવી જોબ્સ પણ આવશે. ત્રીજું સેક્ટર છે ટેક્સટાઇલ. સુરત તો ટેક્સટાઇલની રાજધાની જ ગણાય છે, સાથે અમદાવાદ પણ આ વિસ્તારમાં આગળ પડતું છે. EUના $263 બિલિયન આ માર્કેટમાં હમણાં સુધી 12.8% ટેરિફ હતો, જે હવે 0 થયો છે. સુરતના કાપડ અને ગાર્મેન્ટ મેકર્સ માટે આ એક મેગા ઓપોર્ચ્યુનિટી છે. લાખો જોબ્સ પણ ઊભી થશે. સુરત અને અમદાવાદના ટેક્સટાઇલ યુનિટ્સ હવે ગ્રીન ટેકનોલોજી અપનાવીને યુરોપના પ્રીમિયમ માર્કેટ ઉપર કબજો કરી શકશે. ચોથું સેક્ટર છે જ્વેલરી. સુરત ડાયમંડ પોલિશિંગનું વર્લ્ડ કેપિટલ છે. દુનિયાના 90% ડાયમંડ અહીંથી જ પ્રોસેસ થાય છે. EUમાં તેના પર હમણાં સુધી હાઈ ટેરિફ હતા, જે હવે લગભગ 0 થયા છે. 23,500 કરોડના એક્સપોર્ટને હવે નવું 79 બિલિયન યુરોનું માર્કેટ મળશે. પાંચમું સેક્ટર છે ઓટો અને એન્જિનિયરિંગ. ગુજરાતના સાણંદ અને હાલોલમાં ટાટા, MG જેવા ઓટોમોબાઈલ્સના મોટા પ્લાન્ટ્સ છે. આ સિવાય રાજકોટ એ એન્જિનિયરિંગ ગુડ્સનું પ્રોડક્શન હબ છે. આ ડીલના કારણે થયેલા ટેરિફ કટથી આ ક્ષેત્રના એક્સપોર્ટમાં ખૂબ જ વધારો થશે. આ સિવાય સૌથી મોટો દરિયા કિનારો હોવાથી મરીન પ્રોડક્ટ્સ અને ગ્રામ્ય વિસ્તાર પુષ્કળ હોવાથી એગ્રીકલ્ચર ક્ષેત્રોમાં પણ ગુજરાતને ખૂબ જ ફાયદો થવા જઈ રહ્યો છે. તો હવે સ્પષ્ટ થયું ને કે આ ઇન્ડિયા EU FTAનો સૌથી મોટો ફાયદો કોને મળશે? ભારતના દરેક રાજ્યને આ ડીલથી ફાયદો થવાનો જ છે, પણ ગુજરાત તેમાં સૌથી આગળ રહેશે.
આ ડીલ રાજ્યને ગ્લોબલ હબ બનાવશે અને લાખો જોબ્સ પણ લાવશે, જે આત્મનિર્ભર ભારત માટેનું એક મોટું સ્ટેપ સાબિત થશે. આ ઇન્ડિયા EU ટ્રેડ ડીલ ગુજરાત માટે ગેમ ચેન્જર છે. જો તમે બિઝનેસમેન કે ઇન્વેસ્ટર છો તો હવે ગુજરાતમાં કંઈક પ્લાન કરવાનો સમય આવી ગયો છે. તમને શું લાગે છે, આ ડીલ બાદ રાજ્યમાં કયું સેક્ટર સૌથી વધુ ગ્રોથ કરશે? કમેન્ટમાં જરૂર જણાવશો.